અત્યારે ઉપસ્થિત હું અહીંયા છું કાંચમા ગામની અંદર એની ધાર ઉપર છું અને એક દાદાએ સર્પ પકડેલો છે. ધામણ નામનો સર્પ છે અને લગભગ એ બિનઝેરી હોય છે, પણ છતાંય ભરોસો ન કરાય એનો. શું અને રેસ્ક્યુ કરવાવાળા ભાઈ અહીંયા ઊભા જ છે. તમારું નામ શું છે ભાઈ? અશ્વિનભાઈ પડસાલા. રેસ્ક્યુ કરનાર વ્યક્તિ અહીંયા ઊભી છે. એણે આ સર્પને રેસ્ક્યુ કરેલ છે. ઓ બાપ રે, કેટલો લાંબો ડેન્જર સાપ છે આ. દાદા તમારું નામ શું છે? મગનભાઈ વિરાણી. એના હાથમાં લઈને રમકડાની જેમ રમે છે. એક રમકડાની જેમ રમે છે. જોઈ લ્યો આ સર્પને. જોઈ લ્યો, આપ જોઈ શકો છો એટલો ડેન્જર સાપ છે. અને મગનભાઈ રમકડાની જેમ રમાડે છે એના હાથમાં. અને પડસાલા સાહેબ છે આ સામે ચશ્મા પહેરેલા, એ રેસ્ક્યુ ઓફિસર છે. એ રેસ્ક્યુ કરે છે હંમેશા. અને મગન દાદા છે એ એના ગુરુ છે. નહીં દાદા, ત્યાં રાખો રાખોમાં. તમે જોઈ શકો કેટલો લાંબો સર્પ છે આ, કેટલો ડેન્જર છે. પણ આ પડસાલા સાહેબને જરાય બીક નથી, મગન દાદાને બીક નથી. મગન દાદા તો રમકડાની જેમ રમાડતા હતા. અશ્વિનભાઈ એમ જ રમાડે છે. કારણ કે અશ્વિનભાઈ આના નિષ્ણાંત છે સર્પ પકડવાના. અને એ આ મંત્ર એના ગુરુ તરફથી મગનભાઈ દાદા પાસે મળ્યો છે. અશ્વિનભાઈ પડસાલા, કાંચમા ગામ. જોઈ લ્યો કેટલો ડેન્જર સાપ છે. એનું ખાલી આપણે રૂપ જોઈને તો આપણને એમ થાય કે અરે બાપા મરી જાય. પણ આ એક ઓલા ખિલોનાની જેમ રમાડે છે અશ્વિનભાઈ. એક રમકડાની જેમ રમાડે છે. જોઈ લ્યો. હું અહીંથી જ્યારે નીકળતો હતો તો હું જોઈ ગયો અશ્વિનભાઈને અને મગન દાદાને હાથમાં નાક જોઈને. મને તો બીક લાગે હે, હું તો આગો આગો ભાગું. અને અશ્વિનભાઈ તો જો એને કોઈ બીક નથી, રમકડાની જેમ રમાડે હે. પૂરા દર્શન કરજો. બહુ મોટા છે. આવું કે ડબલો લે બાપુ, ડબલો નાખી દે. જોઈ શકો સર્પને પોતાને ખુદને એવું થાય છે કે મને કોઈ મારે એમ નથી. એટલો પ્રેમથી. અરે બાપા ના અશ્વિનભાઈ ના. માત્ર લોકોને જાગૃત કરવા માટેનો
જ છે હા બિનજરી સાહેબ ત્યારે મારશો ને સાહેબ નીકળે તો હા હા એને મારવાનો નહીં. તો બી સાહેબ હોય હા અશ્વિનભાઈ છે એવું કહે છે કે આ બિનજરૂરી ઝેરી સાપ છે અને એને લોકોને જાગૃત કરવા માટે આ એક આપણે વિડીયો બનાવીએ છીએ અને એને કોઈએ મારવો નહીં, કારણ કે એ આપણી એક નેચરલ ધરોહર છે, એને મરાય તો નહીં. શું એટલે અશ્વિનભાઈ પોતે એક નેચરને પ્રેમ કરતી વ્યક્તિ છે